મિત્રો આજના એક આપણા નવા બ્લોગની અંદર તમારા બધાનું તો જોઈ લો. અત્યારે આપણો સવારના 9:30 જેવું થી છે અને ગાયો લઈને ખરાબામાં આવી જાય છીએ. આપણું ગામનું ગૌચર છે, એમાં ગાયો ચરાવીએ છીએ. એટલે બધા આવી ગયા છીએ કે જો ગાયો આટલામાં બધું ચરસી ભાઈ પાણી પી અને ગેસ જવાનું છે આપણે પેલા ખેતરમાં. જોઈ લો હાલ તો આટલા બધા ચાલીએ છીએ. અમને નીકળવાનું કેવું થાય છે જોઈએ. ડાયરેક્ટ ખેતરમાં જઈએ કહો તો પાણી પીને જાઉં. આ ગાય બસ પાછી દેવાની છે, ચંગા પેલી બધી ભેગી છે એટલે. તો ચલો પછી મળીએ, ત્યાં સુધી બને રહેજો બ્લોગમાં. તો બસ ગાયો પાણી પીવા માટે આવી છે. બધી ગાયો પાણી પીવું છે. બીજા તલાવમાં આવી ગયા છીએ આજે. આ છે બીજું તલાવ છે. બીજી ગાયો કેવડી આવે છે ગેસ થોડી. અડધી ગાયો તો આવી જઈ છે ગેસ, અડધી પાછા રહી ગઈ એ બાકી છે, એ હજુ આવો. બધી ગાયો આવી રહી છે. આમાં ઘર મકા વળવાનું છે. બધી ગાયો આપો છે. પાણી પીને આવ્યા હતા એટલે અત્યારે 4 વાગવા આવ્યા છે. એટલે બધી ગાયો આવી રહી છે. ઘર બાજુ જવાનું છે. એક ગાય તો છે તો પહોંચી ગઈ છે ગાઈસ. પેલી બાજુથી આવે છે ગાય, આ બાજુથી આવે છે. બધી ગાયો આવી રહી છે ગાઈસ, જોઈ લો. પાણી પીવરાવા લઈ જવાનું છે ગેસ, બીજું કોઈ કરવાનું નહીં. ઓકે પી પી. બધી આવશે ગેસ, તો બને રહેજો બ્લોગની અંદર. મળીએ પૂછી. તો ગેસ ગાયો પાણી પીવા જઈ રહી છે, જોઈ લો. ખાડાની અંદર સવારે પીને આવ્યા હતા પણ અત્યારે પાવું પડશે ગેસ. બકરી હોય પીવે છે ગેસ. ગાયો બધી આવી રહી છે. જુઓ ગેસ પાણી પીવા દઈશું. આડામ પાણી પતી ગયું છે ગેસ. તો ચલો મિત્રો, આટલે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સુધી. જય માતાજી.